નમસ્કાર, તુફાન ન્યૂઝ એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ છોડનારાઓ હવે ખુલ્લેઆમ રવિવારને સેફ ડે બનાવી દીધો છે। કારણ એકદમ સીધું છે, રવિવારે જીપીસીબીના કર્મચારીઓ હાજર હોતા નથી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રવિવારને દિવસે જાણબૂજીને કેમિકલ છોડવામાં આવે છે, કારણ કે એ દિવસે તપાસ કરનાર કોઈ નથી। જ્યારે આ બાબતે જીપીસીબીનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ તરફથી કહેવામાં આવે છે કે રવિવારે રજા હોય છે, જરૂર પડશે તો માણસ મોકલીએ, પણ મેદાનની હકીકત કંઈક જુદી જ છે। રવિવારે જીપીસીબીની ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ સિવાય કોઈ હાજર હોતો નથી, ન તો અધિકારી, ન તો ટીમ, ન તો કાર્યવાહી, અને ત્યાં કામ કરવા આવતા માણસો પણ કેમિકલની તકલીફને કારણે ત્યાંથી ભાગી જાય છે। સમગ્ર મામલે સ્થાનિક લોકોએ બાઇટ આપી છે। જયરાજ પિલાઈ સ્પષ્ટ કહે છે કે આ તો રોજનું છે, કોઈ નવી વાત નથી। જ્યારે હર્ષદ પરમાર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે। કેમિકલ છૂટે ત્યારે આંખોમાં બળતરા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે। આ બાઇટ્સ પછી એક ગંભીર પ્રશ્ન ઉભો થાય છે, જો લોકોની આંખો બળે છે, જો લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો રવિવારની રજા કોના માટે? તુફાન એક્સપ્રેસ ન્યૂઝનો સીધો સવાલ, પર્યાવરણ પ્રદૂષણ રજા જોઈને થતું નથી તો કાર્યવાહી રજાના દિવસે કેમ બંધ? જ્યાં સુધી રવિવારે પણ કાર્યવાહી શરૂ નહીં થાય ત્યાં સુધી કેમિકલ છોડનાર બેફિકર રહેશે અને લોકો ભોગ બનતા રહેશે। તુફાન એક્સપ્રેસ ન્યૂઝ માત્ર સમાચાર નહીં, હકીકત બતાવે છે। ભાઈ, તમને અહીંયા શું તકલીફ થયેલી છે ને અહીંયા તમને શું તમે જણાવવા માંગો છો? સવારથી જ આ ગેસના લીધે બહુ પ્રોબ્લેમ થાય, આંખોમાં બળતરા થાય છે। જી જી, બીજી શું તકલીફ થાય છે? માણસો કહે કે શ્વાસમાં થોડો તકલીફ થાય છે, શ્વાસમાં પણ તકલીફ થાય છે? હા, અચ્છા અચ્છા, આંખમાં બળતરા થાય છે અને શ્વાસમાં બી તકલીફ થઈ રહેલી છે। બીજું શું થાય છે? એ જ પ્રોબ્લેમ છે। આ નોટિફાઈડ વાળા કેટલા સમયથી આવું થઈ રહેલું છે? तो रोज का है। રોજ કા હે? वो आप 365 દિવસ। हफ्ते में 3-4 दिन आता ही है। जाता है। જીપીસીબી ને તમે જાણ કરેલી છે? હા,